વાત કરીએ તો વડોદરામાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસ એક્શન મોડમાં આવી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા પોલીસનો સ્પષ્ટ સંદેશ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। લોકો કાયદામાં રહી નવા વર્ષની ઉજવણી કરે તેવું જણાવવામાં આવ્યું છે। વડોદરામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। 6 ડીસીપી, 10 એસીપી, 50 પીઆઈનો ચુસ્ત બંદોબસ્ત રહેશે તો 8000 સીસીટીવી તેમજ ડ્રોનથી પોલીસ વોચ રાખશે। 31ની ઉજવણી કરીને વર્ષ 2026ના નવા વર્ષને આવકારવા માટે સંસ્કારી નગરી વડોદરામાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ વડોદરા પોલીસ પણ એટલી જ સજ્જ છે, કારણ કે 31એ જ્યારે રાજ્યમાં ઘણી બધી જગ્યાએ મહેફિલો જામતી હોય છે, તેવામાં પોલીસની જવાબદારી પણ વધી જાય છે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું બંદોબસ્ત શું છે તેના વિશે। સર, 31ની ઉજવણી કરવા માટે લોકો રેડી છે, ફાર્મ હાઉસ બુક થઈ ગયા છે, પાર્ટીઝ થવાની છે, વડોદરા પોલીસ કેટલી સજ્જ છે? ટ્રેડિશનલી વડોદરામાં કેટલાક પબ્લિક સ્પેસીસમાં, ભાગ બગીચાઓમાં, પાર્ટી પ્લોટ્સમાં અને સોસાયટી વિસ્તારમાં આ પ્રકારના સેલિબ્રેશનો થતી હોય છે, અને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ તરફથી છેલ્લા એક અઠવાડિયાથી આપણા પૂર્વ તૈયારીઓ થઈ રહ્યું છે। આના ભાગરૂપે આપણા ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ખાસ કરીને કે બુટલેગિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધમાં આપણા કડક કાર્યવાહી કરી રહ્યા છીએ। તમે જોયા છો રિસેન્ટ માસિવ સીઝર જે છાણી પોલીસ સ્ટેશનમાં, મકરપુરા પોલીસ સ્ટેશનોમાં, અને લગાતાર આપણા જે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ, પીધેલા માણસો અને જે દારૂ ગાળતા ઇસમો, એમના વિરુદ્ધમાં પણ આપણા ક્રેકડાઉન ચાલુ છે। સાથે સાથે આપણા પ્રયાસ છે કે જે વિસ્તારોમાં લોકો ભેગા થશે, આવા જગ્યાઓ ઉપર પણ એમના વલ્નરેબિલિટી અને થ્રેટ હોઈ શકે છે, આવા વિસ્તારમાં અત્યારથી જ આપણા ડે એન્ડ નાઇટ પોલીસની વિઝિબિલિટી અને પ્રેઝન્સ અને ડોમિનેશન એક્સરસાઇઝ પણ ચાલુ છે। શહેરના કેટલાક 14 જેટલા ચેકપોસ્ટો સક્રિય કરીએ છીએ। નાઇટમાં વાહન ચેકિંગ અને અન્ય જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધમાં આપણા વિજિલન્સ અને એક્ટિવિટી ચાલુ છે। આ વર્ષે આપણે વિશેષ રૂપે કેટલાક વિસ્તારોમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ કરવા માટે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા અને 5000થી વધારે જે પબ્લિક સ્પેસીસમાં લાગેલા કેમેરાના પણ માધ્યમથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નિગરાણી રાખશે। આપણા પાસે 8 ડ્રોન કેમેરાઓ પણ છે। એસઓજી અને લોકલ પોલીસના ટીમ્સ ડ્રોન કેમેરા પણ ઉડાડીને ધરતી, આકાશ અને પોલીસના ખભેથી જે પ્રવૃત્તિઓ ચાલે આના ઉપર નિગરાણી રાખવામાં આવશે। અને સાથે સાથે આ વખતે બ્રેથ એનાલાઇઝર, ડ્રગ ટેસ્ટિંગ કિટ અને આપણા સ્પેશિયલાઇઝ યુનિટો સક્રિય બનીને કોઈ પણ જગ્યાએ દારૂની પાર્ટી કે રેવ પાર્ટી કે અવૈધ પ્રવૃત્તિ ચલાવવામાં ના આવે, આ અંગે પોલીસ સક્રિય બનીને કાર્યરત છે, કરી શકે। થેન્ક યુ સર। નરસિંહા કુમાર છે વડોદરા પોલીસ કમિશનર, તેમનું સ્પષ્ટ કહેવું છે કે 31ની ઉજવણી કરો, નવા વર્ષને આવકારો, તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો કાયદાનો ભંગ કર્યો તો તમારી ખેર નથી। સ્પષ્ટ સંદેશ એવા લોકોનો છે જે કાયદો તોડે છે, એટલે વડોદરા પોલીસનો સ્પષ્ટ સંદેશ છે, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।